શ્રી વલ્લભાધીશ કી જય. શિક્ષાપત્ર 3 શ્લોક 1. ભગવદ ભાવ રૂપી જે નિધિ પ્રાપ્ત થઈ છે તેની રક્ષા કરવી, તેને માટે હંમેશા દુસંગથી દૂર રહેવું. દુસંગથી ભગવદ ભાવ નષ્ટ થાય છે. શ્લોક 2. અહંતા મમતાત્મક દુસંગને સત્સંગરૂપી પાત્રમાં રાખવાથી જળની જેમ નાશ પામે છે. ભગવદ ભાવરૂપ અગ્નિ દુસંગરૂપી જળનો નાશ કરે છે. શ્લોક 3. લૌકિક વ્યવહાર પણ ભગવદ ભાવનો નાશ કરે છે. શ્લોક 4. માટે લૌકિક આસક્તિથી ભગવદીએ હંમેશા ડરતા રહેવું. સત્સંગ કરીને લૌકિક આસક્તિનો નાશ કરવો ઉચિત છે. શ્લોક 5. સત્સંગ સત્પુરુષની સાથે કરવો. સત્પુરુષના વચનથી જે વિરુદ્ધ હોય તે અન્યનું કહેલ કદી પણ માનવું નહીં. શ્લોક 6 અને 7. મનુષ્યો બધા તો સ્વાભાવિક રીતે કળીકાળના દોષોથી ઘેરાયેલા છે, માટે બની શકે ત્યાં સુધી તેમના સંગમાં રહેવું નહીં, અથવા તેમ ન બને તો મૌન રહેવું. શ્લોક 8. જે માણસ શ્રી મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ વાક્ય બોલે અથવા અહંતા મમતાત્મક સંસારમાં આસક્તિ કરવાની પ્રેરણા કરે તેનો સંગ તે દુષ્ટ સંગ જાણવો. શ્લોક 9. જેની હંમેશા શ્રીકૃષ્ણમાં પ્રીતિ હોય, નિરપેક્ષ તથા સાત્વિક હોય તેનો સંગ તે સાધુનો સંગ, સત્સંગ જાણવો. શ્લોક 10. લૌકિક કે ભગવદીયજન હોય તો પણ સંઘનો નિર્ણય કરીને પછી તેના સંબંધમાં સંઘનો નિર્ણય કરવો. શ્રી મહાપ્રભુજીનો અંગીકૃત પુષ્ટિમાર્ગીય નામ નિવેદન મર્યાદા સેવા શ્રીકૃષ્ણમાં રતિ જેની હોય એવા ભગવદીય સત્સંગ કરવા યોગ્ય છે. શ્લોક 11. સદા શ્રીમદાચાર્યના ચરણારવિંદમાં પ્રીતિ સ્વાભાવિક રીતે જ સ્થાપન કરવી. તેથી જ ભગવદીયના કાર્યની સર્વ પ્રકારે સિદ્ધિ થાય છે. શ્લોક 12. પુષ્ટિમાર્ગથી વિરુદ્ધ જે માણસો છે તેમનામાં તથા ભગવદીયમાં દોષ બુદ્ધિવાળા જે જીવ છે તેમનામાં વૈષ્ણવત્વ નથી એમ જાણવું. શ્લોક 13. શ્રી કૃષ્ણ, શ્રીમદાચાર્ય, શ્રી ગુસાઈજી અને સર્વ લીલા સામગ્રી એ સર્વની બરાબર લૌકિકમાં ક્યારેય પણ બીજું કશું છે જ નહીં. શ્લોક 14. અમે જે આગળ કહ્યું છે તે હંમેશા મનમાં ધારણ કરવું, બીજા કોઈની આગળ ન કહેવું, કારણ કે આજકાલ બધા માણસો બહિર્મુખ થઈ ગયા છે. શ્લોક 15. સદા આનંદરૂપ શ્રી કૃષ્ણ ભક્તના ભાવાત્મક છે, માટે ફળરૂપ છે.